સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો। અમિતનગરમાં રોડ ઉપર તિરાડ પડતા ખાનગી બસ ફસાઈ ગઈ। બાળકો ભરેલી બસ રોડમાં ફસાઈ ગઈ। એબીપી અસ્મિતાએ ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને બાદમાં પાલિકાએ કોઈ કાર્યવાહી પણ ન કરી। આખરે આજે અકસ્માત સર્જાયો અને હવે રહીને પાલિકા દોડધામ કરશે। બાળકો ભરેલી ખાનગી બસ રોડમાં ફસાઈ ગઈ। ગઈકાલે જ એબીપી અસ્મિતાએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં ખોદકામ કરવામાં આવ્યું હતું। એ રોડ સરખો તો નથી થયો, ઉપરથી આ રોડમાં એક આખો હાથ જતો રહે એટલી મોટી તિરાડ પડી ગઈ છે। જ્યારે અહીંયાથી ભારે વાહન પસાર થયું તો ત્યારે એ વાહન ત્યાં ફસાઈ ગયું। બાળકો ભરેલી એક બસ જે આવી રીતે રસ્તાની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ। મહાનગરપાલિકાએ અહીંયા બેદરકારી દાખવી છે, જેના પરિણામે બાળકો હેરાન થયા।